દિવસે હુવાય નહીં. અને હજી અહીંથી તો હું સીધો નીકળીશ ને પાછા કાલે છે, પાછા 12 તારીખે છે. અને અત્યારે તો બીજા કોઈક કલાકારોનો અમે તો આ બાપુ છે ને હમણાંથી એમાં હું તો બેઠા બેઠા મલિંદા જ ખાધા બધા. હવે અમારે હારે ભટકાઈ ગયા ને ખબર પડી આ ડોટું કેમ દેવાય. હમણાં બાપુ અમારી હારે છે, એક ધારું બોલવાનું રહે પછી હું માણસ હારે એટલે એની કથા હોય ત્યાં અમી. જય દ્વારકા. અમારે ભાઈ પારકી સાહેબ નો ડ્રાઈવર હતા સેન્ટ્રલ જેલ સાબરમતી. ક્યાં છે ભાઈ? ઓકે હા વેરી ગુડ. એટલે પારકી સાહેબ ને અમે અહીંથી પ્રાર્થના કરી. ભાઈ જેલમાં હતા બોલો. હા એટલે અમે એટલે બધાય જેલમાં. એ ઈ ડ્રાઈવર આપણી જેલમાં જ ને ડ્રાઈવર જેલમાં છે પારકી સાહેબ. જેલના ડ્રાઈવર જેલ સાબર હું હતો સાબરમતીમાં, હું બાપુ બે કીર્તિદાન. કીર્તિદાન એટલે મારી કથાઓ 4,500 સપ્તાહ સેન્ટ્રલ જેલના જે કેદી સાબરમતીના સોગવડ કરજો બાપુ, નગર આવડે એમ કે આ હું કામમાં ગયા છે જેલમાં. મારે 3 જેલમાં, રાજકોટ જેલની કથા, પાલારા જેલ ભુજ જેલની કથા અને સેન્ટ્રલ જેલ સાબરમતીની કથા. બધા હારે હતા. દોરે ભૈરવી. બાપુને આપણે તાળીઓથી વધાવ. અને ટૂંકમાં સાબરમતીમાં બાપુની કથા હતી ત્યારે પણ મારો કીર્તિદાનભાઈનો પ્રોગ્રામ હતો. ઘણીવાર બાપુની સાથે આવી રીતે સાથ મળે ને આજે ખાસ રામસિંહભાઈનું બધાનું બાપુને ખાસ આમંત્રણ અગાઉથી કહેવાણેલું. એટલે એ મહુવા આવ્યા, મહુવાથી અમે બે બાપુને અમે સાથે આવ્યા. હું બાપુનો ડ્રાઈવર બની ગયો. પછી બાપુને દેખાડ્યું ગાડી કેટલી હાલે, કારણ કે રોડમાં જો ધોળા લીટા આવે ને પટા એ સીધી લીટી જ દેખાય, વચ્ચેનું ખાલું જ ન દેખાય, એમ હાલી આવે. તમને અમરીશભાઈ મને કે તમે યાર હાડા હાથે ન્યાના 244 કિલોમીટર એક્ઝેક્ટ થયું. એટલે લગભગ 2.5-3 કલાકમાં એમાં ટર્ન કેમ કાપ્યા છે, બમ્પ કેટલા લીધા છે, એ તમારે ગુણાકાર ભાગાકાર કરવાનું. કીર્તિદાન ક્યાં ગયું ભાઈ? કીર્તિદાન ક્યાં છે? આપણે છેલ્લે કહી ને યાર કાંઈ હાવ ભાઈ કીર્તિદાન જા હોય ક્યાંથી આવે. શ્રી શ્રી કીર્તિદાન ગઢવી. વાહ. એક જગ્યાએ અમે બેઠા હતા, બાપુ એક જણો બોલ્યો કે હું કીર્તિદાનમાં ન માનું, આવું બોલ્યો. મારો મગજ હોય ગયો. પણ એ વાત એ કરતો હતો કે કોઈ હું પૈસા આપું ને કોઈ તકતી લગાડે એવું કીર્તિ મળે એવું દાનમાં હું નથી માનતો. હું આનું સમજ્યો. એવું છે. કીર્તિદાનને વિનંતી કરું કે છેલ્લે આપણને મોજ લઈને આવે ભાઈ શ્રી કીર્તિદાન ગઢવી. કીર્તિદાન ગઢવી અને હું જય માતાજી મામા. સંદા દુહાન સોરઠા વળી સોરઠ સરવાણી હીરોયા રાતા પાણી તાર મરતા રાતા પાણી રાતા પાણી મરતા મેં તમારી જનની ના હૈયામાં પોડંતા વિધો કસુંડી
રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસૂરીનો ઓ રાજ મને લાગ્યો કસૂરીનો
कन्हैयालाल की जय, हेरावरी मात की जय, सदगुरु भगवान की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। रात गई अब तो सुबह हुआ, ताजा एक गम हुआ, अफसोस ये हुआ जिंदगी का एक दिन कम हुआ। हवार पड़ी जाए એટલે માણસ રાજી થઈને કામે ચડી જતો હોય કે ચાલો સવાર થઈ ગયો, પણ વિચારવાનું એટલું કે એક દિવસ ઓછો થયો છે। પણ આજ માના દરબારમાં આવો રૂડો જ્યારે કાર્યક્રમ આપણે કર્યો, આજે ઉજાગરો નથી જાગરણ કર્યું છે। એક રાત આપણી ઓછી નથી થઈ, આ માએ આપણે હો રાતો આજે ભેટ આપી છે। છેલ્લે માના ચરણોમાં પ્રાર્થના કરીને એટલું કે હે માં, અમને પરસ્પર ભાવ દેજે, પ્રેમ દેજે, દુઃખની વાદળીઓ હોય ને દરિયે ધકેલજે, સુખની વાદળીઓ અમારી ઉપર વરહાવતી રહેજે, એવી માના ચરણોમાં પ્રાર્થના કરીને આપ લોકોએ શાંતિથી કાર્યક્રમને માણ્યો તે બદલ આપ સર્વનો એટલે આભાર માનું છું। અને આમંત્રિત મહેમાનોએ અહીંયા હાજરી આપી, સંતોએ અહીંયા હાજરી આપી, એ સંતોનો પણ આજે આભાર માનીને આજના કાર્યક્રમને અહીંયા પૂરો જાહેર ન કરતા વિરામ આપીએ છીએ। વિરામ એવડો, ફરીવાર પાછા ન મળીએ એવડા વિરામ સાથે આજના કાર્યક્રમના વિરામ અસ્તુ। જય માતાજી, જય મુરલીધર, જય શ્રી રામ।